આજની એ યુવા પેઢી છે, ગુજરાતની અંદર દરેક 4 ગુજરાતી 1 ગુજરાતી સહકાર સાથે જોડાયેલો છે. આ 75 વર્ષ જૂની સફર છે. એટલે જેમ જેમ સમય જાય એટલે એમ ક્યાંક ને ક્યાંક ગતિ ધીમી પડે. પણ આજે હું ચોક્કસ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબને આભાર માનીશ કે એમણે આઝાદીના 75 વર્ષ બાદ અલાયદો સહકારિતા વિભાગ શરૂ કર્યો. અને એનું સુકાન જે રીતે એવું કહેવાય છે કે દેશ આઝાદ થયા બાદ પ્રથમ ગૃહમંત્રી કોણ, તો કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ. એમ આજીવન જુગોના જુગ સુધી એવું ચોક્કસ લખાશે કે દેશના પ્રથમ સહકારતા મંત્રી કોણ, તો અમિતભાઈ શાહ સાહેબ. અને એમણે ખૂબ ઇનિશિયેટિવ લઈ અને ફરીથી આખા દેશની અંદર સહકારિતાના મોડલને મોમેન્ટ થાય, ફાસ્ટ થાય અને દેશનો દરેકે દરેક વ્યક્તિ, ગામડાનો દરેક વ્યક્તિ એ સહકાર સાથે જોડાય. અને એના માટે મજબૂત લગભગ 54 કરતાં પણ વધારે ઇનિશિયેટિવ પગલાઓ લીધા છે. ગામડાની અંદર જે સેવા સહકારી મંડળ છે, આપણે જેને પેક્સ કહીએ છીએ, એ પેક્સના કોમન બાયલોસ કરી અને આખા દેશની તમામ પેક્સને કોમન બાયલોસ કર્યા, બધાએ સ્વીકાર્યા. આવનારા દિવસોની અંદર ફરીથી એમણે એક મોમેન્ટ લીધી છે કે હજી પણ દેશની અંદર બીજી વધારે પેક્સ બને, એટલે 2 લાખ કરતાં વધારે પેક્સ નવી બનાવવાનો પણ અભિયાન કેન્દ્ર સરકારે ઉપાડ્યું છે. એવી જ રીતે માનનીય ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણમાં પણ રાજ્ય સરકાર એ જ રીતે કામ કરી રહી છે. અને લગભગ 10,700 કરતાં વધારે પેક્સ ગુજરાતની અંદર છે. બધી જ પેક્સ એક્ટિવ છે અને બધી પેક્સ વધારે મજબૂત કઈ રીતે થાય, ગામડા સમૃદ્ધ કઈ રીતે થાય, ગામડામાંથી જે માઇગ્રેશન થઈ રહ્યું છે અને માઇગ્રેટ થઈને લોકો સિટી તરફ વળે છે, પણ ગામડાની અંદર રોજગારીની તકો કઈ રીતે ઊભી થાય. તમને કદાચ નવાઈ લાગશે, અહીંયા ઓડિયન્સ પણ બેઠું છે, મને કહેતા આનંદ થાય કે અમિતભાઈ શાહ સાહેબ આ સેવા સહકારી મંડળી કઈ રીતે એક્ટિવલી કામ કરે છે, જે ઇનિશિયેટિવ લીધા, તો પોતે બનાસકાંઠાના એક ગામમાં જઈ અને જાતે મંડળી જોવા જાય છે કે મેં જે મોડલ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એ મોડલ કાર્યરત થાય છે કે કેવી રીતે, કોઈને કોઈ મુશ્કેલી પડે છે કે કેમ, અને ગામડાની મહિલાઓ એ એટીએમનો ઉપયોગ કરે છે કે કેમ, યુપીઆઈનો ઉપયોગ કરે છે કે કેમ, આવી દરેક માઇન્યુટલી દરેક બાબતો એમણે ધ્યાને જોઈ છે. એવું કહીશ કે દુનિયાનું સૌથી મોટું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ આજે ભારતમાં થઈ રહ્યું છે. અને પ્રાઉડલી મને એવું થાય કે મારું સહકાર વિભાગ પણ અત્યારે મારી દૂધ મંડળી જે પણ અમૂલનું મારું જે ટર્નઓવર છે 80,000 કરોડનું ટર્નઓવર જે છે, આ બધું જ અમે જે ગામડાઓની 36 લાખ મહિલાઓને જે દૂધનું પેમેન્ટ કરીએ છીએ એ પણ ઈ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. એટલે સહકારના માધ્યમથી ગુજરાત તો સમૃદ્ધ થઈ રહ્યું છે, સહકારથી સમૃદ્ધિ એ જ દિશામાં દેશ પણ આગળ વધી રહ્યો છે. આપણે તેના ઈ ડિજિટલની પેમેન્ટની પણ વાત કરી ત્યારે એક વખત એવો સમય હતો કે લોકો સવાલ કરતા હતા કે ડિજિટલ પેમેન્ટ એ પણ ભારતમાં એવા દેશની અંદર કે જ્યાં આગળ લોકો યુઝ ના કરી શકે. એને જ લગતો એક સવાલ છે. 5 ટ્રિલિયન ઇકોનોમીની જ્યારે વાત કરી ત્યારે કેટલાક લોકો તેને મજાકમાં લેતા હતા, મશ્કરીમાં લેતા હતા, અને હવે જ એ 5 મિલિયન જે આપણે ટ્રિલિયન ઇકોનોમી કરવાની છે, સહકાર વિભાગ એમાં મોટો ભાગ ભજવી રહ્યું છે. જે લોકો મજાક કરતા હોય અથવા ઇઝીલી લેતા હોય એ લોકો માટે હું કહીશ કે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે જે કીધું છે એ કરી બતાવ્યું છે. એ ચાહે લાલ કિલ્લા પરથી બોલેલા એમના વાક્યો હોય અને એ વાક્યો એમણે જમીન ઉપર રૂબરૂ, એટલે જે સેન્ટન્સ બોલ્યા છે સેન્ટન્સને એમણે પૂરું પાડ્યું છે. અને એ તો ઓલવેઝ એમની વાતમાં કહે છે કે જે ખાતમુહૂર્ત મેં કર્યા છે ને એના લોકાર્પણ પર અમારી સરકાર કરે છે. વાત રહી 5 ટ્રિલિયન ઇકોનોમીની. 5 ટ્રિલિયન ઇકોનોમીમાં સહકાર જે ગુજરાતનું એમ કહું કે ભાઈ રાજ્ય સરકારનું બજેટ તો 2.5-3 લાખ કરોડનું રાજ્ય સરકારનું બજેટ છે. તો સાથે સાથે મારું કોઓપરેટિવનું ટર્નઓવર હું ગણું ને તો 4 લાખ કરોડ કરતાં વધારેનું મારું કોઓપરેટિવનું ટર્નઓવર છે. તમે કલ્પના કરો કે એક બાજુ મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય, નાની ઇન્ડસ્ટ્રીઝ હોય. મારે કોઈ ડેરીના ભાવ વધારો આપવાનો હતો અને મારે ડેરીની વાર્ષિક સાધારણ સભામાં જવાનું થયું બનાસકાંઠામાં. તો મને ચેરમેને પૂછ્યું, સાહેબ એમને એવોર્ડ આપવાનો, ચેક આપવાનો છે. એટલે બેન આવ્યા ત્યાં આગળ જ. એટલે બધું બેન કેટલા રૂપિયા ભાવ વધારો મળ્યો એમ. તો સાદા ગામડાના કપડાં પહેર્યા હતા, આંગળીના વેઢે ગણતા ગણતા કીધું કે સાહેબ 27 લાખ રૂપિયાનો ભાવ વધારો આવ્યો. બધું બેન આખા વર્ષનું કેટલા રૂપિયાનું દૂધ ભરાયું? મને કે સાહેબ 1.5 કરોડનું બિલ મેં દૂધ ભરાયું છે. એટલે મને નવાઈ લાગે કે છાણા ઉપાડતા ઉપાડતા ખેતરમાંથી કામ કરતા કરતા મારી બેન જે આવી હોય
અને 1.5 કરોડ રૂપિયાનું દૂધ પોતાના ઘરમાં આવે. એક સરપંચને મારે એવોર્ડ આપવાનો થયો તો મેં સરપંચને પૂછ્યું કે આખા વર્ષમાં કેટલા રૂપિયા તમારા ગામમાં આવ્યા? મને કે 180 કરોડ રૂપિયા મારા ગામમાં આવ્યા. એટલે માત્ર 12,000 કરોડ રૂપિયા એક જિલ્લાની અંદર માત્ર દૂધની આવક થઈ. આ એક પ્રોડક્ટની વાત કરું છું, માત્ર દૂધની આવક થઈ. તમે કલ્પના કરો કે એનું જે અનાજ છે, અને હવે તો જે એફપીઓ નોંધાઈ રહ્યા છે ખેડૂતોના, બરોબર છે, કે ખેડૂતો પોતે ફૂડ પ્રોસેસ કરે. સહકારના માધ્યમથી દરેક સહકારના લેવલે કોઈ પણ કોઓપરેટિવ સંસ્થા એ ત્યાંને ત્યાં બિઝનેસ કરી શકે, પોતાનો પેટ્રોલ પંપ ખોલી શકે. ગામમાં કોઈને જવું છે વિદેશ તો એ ત્યાંથી એની પ્લેનની ટિકિટ છે, રેલવેની ટિકિટ કરી શકે. એટલે ગામના યુવાનોને પણ આના કારણે રોજગારીની તકો વધવાની છે. અને એટલા માટે જ કહું છું એમ કે 5 ટ્રિલિયન ઇકોનોમીની અંદર એ ગુજરાત દેશમાં મોખરે હશે. અને એમાંય મને આનંદ થાય એઝ અ કોઓપરેટિવ મિનિસ્ટર તરીકે કે એમાં કોઓપરેટિવનો ફાળો એટલો જ મહત્વનો હશે. ખૂબ જ મોટી વાત છે, કેમ કે સહકાર વિભાગ કદાચ સહકાર એને વગર શક્ય નથી. પરંતુ સર, અત્યારના એમએસએમઈના શબ્દ ઘણા લોકોના મનમાં આવવા લાગ્યો છે, કેમ કે જે રીતે સરકાર કામ કરી રહી છે, અને ભારતમાં પણ કદાચ ગુજરાતમાં હું ખોટો નથી 36% જેટલો હિસ્સો પણ છે, 50% કરવાનો ટાર્ગેટ છે. ક્યાં સુધીમાં થશે? લાલચ થોડી વધારે છે, પણ ક્યાં સુધીમાં થશે? કોઈ પણ દેશની ઇકોનોમીની અંદર જેટલો જ ફાળો એગ્રીકલ્ચરનો છે એટલો જ ફાળો ઇન્ડસ્ટ્રીઝનો પણ છે ને, એમાં ખાસ કરીને એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝનો. કોઈ પણ મોટા ઉદ્યોગો એ દેશમાં આવે અને વિકાસની ગતિ આગળ વધે, આ કોન્સેપ્ટ કોઈ લાવ્યું હોય. રાઇઝિંગ ગુજરાત આજે આપણે છાતી ઠોકીને લખી શકીએ છીએ, એનું એકમાત્ર કારણ હોય તો એ વિચાર હતો દેશના યશસ્વી પ્રધાન માન્ય નરેન્દ્ર મોદીજીનો, જે 2003માં વાઇબ્રન્ટની શરૂઆત કરી. અને વાઇબ્રન્ટથી જે દેશ વિદેશથી લોકો આવ્યા, જેણે કરોડો રૂપિયાનું નિવેશ કર્યું. નાનો એક્ઝામ્પલ આપું, માત્ર આપણો કચ્છનો, કે ભૂકંપ આવ્યો પહેલાં કચ્છનું ઇન્વેસ્ટમેન્ટ હતું માત્ર 4,000 કરોડ, અને આજે 1 લાખ કરોડ કરતાં વધારે કચ્છનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો કચ્છના ઇન્વેસ્ટમેન્ટમાં આજે દુનિયાની સૌથી વધારે પાઇપલાઇન હોય, ડ્રેનેજ લાઇન હોય, ગેસ લાઇન હોય, ઓઇલ લાઇન હોય, આની બધી પાઇપો ક્યાં બને છે? તો કચ્છમાં બને છે. એટલે પ્રાઉડલી કહું કે સોયથી માંડીને પ્લેન સુધીની તમામ વસ્તુઓ ભારતમાં નહીં પણ ગુજરાતમાં બની રહી છે. વડોદરાની અંદર હમણાં જ માનનીય મોદી સાહેબે જે એરક્રાફ્ટ એસેમ્બલીનું જે યુનિટ ઇનોગ્રેટ કર્યું, તમે કલ્પના કરો કે આ બધી જ વસ્તુઓ એના એન્સિલરી યુનિટ ક્યાં બને? મારુતિનો ધંધો બહુચરાજીમાં કંપની આવી, પણ બહુચરાજીમાં જે મારુતિના બની રહી છે એના સ્પેર પાર્ટ કેટલા બની રહ્યા છે? તો એના જે નંબર ઓફ જે સ્પેર પાર્ટ બની રહ્યા છે એ સ્પેર પાર્ટ એ એન્સિલરી યુનિટમાં બની રહ્યા છે. આજે સુરેન્દ્રનગર તો બેરિંગોનું હબ બની રહ્યું છે. સાથે સાથે સુરેન્દ્રનગરમાં કપાસ મેક્સિમમ થઈ રહ્યો છે. અમરેલીમાં જે સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ છે તો સ્પિનિંગ મશીનરી ક્યાં બની? તો ગુજરાતમાં બની રહી છે. ટેક્સટાઇલમાં ગુજરાત મોખરે છે, કેમિકલમાં મોખરે છે, ફાર્માસ્યુટિકલમાં મોખરે છે. તો આના બધા એન્સિલરી યુનિટો ગુજરાતમાં છે. ઓટોમોબાઈલનું હબ બની ગયું છે રાજકોટ આપણું. અહીંથી નરોડા જઈએ ને આપણે, અહીંથી 5 કિલોમીટર થાય, તો તમારે સબમર્સિબલ પંપ કોઈને લેવો હોય તો નરોડામાં જે 10 મિનિટની અંદર આખો સબમર્સિબલ પંપ એસેમ્બલ કરીને મળી જાય. અહીંથી જામનગર જઈએ તો જામનગરની અંદર આખા ભારતમાં સપ્લાય થતી ટેપ દુનિયાની, એટલે ભારતની સારામાં સારી જે ચકલી મેન્યુફેક્ચર કંપનીઓ, જેગવાર, કોઈ પણ મોટી બ્રાન્ડ હોય એનું કાસ્ટિંગ તો કે ભાઈ જામનગરમાં જ થાય. આ બધા જ એન્સિલરી યુનિટો બન્યા છે. આનંદની વાત એ છે કે ભૂપેન્દ્રભાઈની સરકારમાં છેલ્લા 3 વર્ષની અંદર 5 કે 6 લાખ કરતાં પણ વધારે એમએસએમઈ યુનિટો નવા વધ્યા છે. અત્યારે લગભગ 22 લાખ જેટલા એમએસએમઈ યુનિટો ગુજરાતની અંદર છે. અને અમને પ્રાઉડલી કહેતા હતા એઝ અ એમએસએમઈ મિનિસ્ટર તરીકે કે ગુજરાત દેશમાં નંબર 1 છે. ગુજરાત નંબર 1 રહેશે. એની સાથે સાથે રોજગારીની પણ થોડી વાત કરવી જરૂરી છે. એમએસએમઈની તો આપણે વાત કરી છે. રોજગારીમાં કેટલા ટકાનું સર્જન એમએસએમઈમાં આપ જોઈ રહ્યા છો? આપણે ભૂતકાળના 3 વર્ષ મુખ્યમંત્રીની પણ વાત કરી કે ભૂપેન્દ્રભાઈમાં સારું થયું છે કાર્ય. આગામી સમયની અંદર કઈ રીતે જોઈ રહ્યા છો હવે એને રોજગારીને ધ્યાનમાં રાખી? હું તમને થોડા 2-3 વર્ષ પાછળ લઈ જાઉં. જી. અમારા બધા જે મિત્રો અહીંયા બેઠા છે બધાને ખબર છે કે કોરોના કાળ હતો, અને કોરોના કાળમાં પર્ટિક્યુલરલી અમારા બધા કાર્યકર્તાઓ બીમાર પડવા માંડ્યા. એટલે વિચાર આવ્યો કોઈક વડીલને કે કેમ બીમાર પડે છે, એટલે ખબર પડી કે અમારા કાર્યકર્તા બસ સ્ટેન્ડે જાય, ટ્રેનમાં ભરાવા જાય કે કેમ, તો જે લોકોને પોતાના રાજ્યમાં પાછું જવું હતું ને એના માટે ટ્રેનો ભરાવા જતા હતા. હું બીમાર પડ્યો હતો. તો આંકડો ખાલી ચેક કર્યો ને
તો 50 થી 60 લાખ લોકો ખાલી ગુજરાતમાંથી મૂવ થઈ અને બીજા રાજ્યોમાં ગયા હતા. તો કોઈક સામાન્ય વ્યક્તિને વિચાર આવે કે આટલા બધા લોકો ગુજરાતમાં શું કરતા હતા? પણ આ બધા જ લોકો વર્ષોથી ગુજરાતમાં રોજીરોટી માટે, રોજગારી માટે, એ ગુજરાત એક એવું ડેસ્ટિનેશન છે કે ત્યાં તમામ પ્રકારની રોજગારી મળી રહે એ પ્રકારનું ડેસ્ટિનેશન ગુજરાત બન્યું છે. આજે MSMEમાં 1,80,00,000 કરતાં વધારે વર્કર્સો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કામ કરી રહ્યા છે. એક પણ સેગમેન્ટ એવું નથી કે ગુજરાતની અંદર રોજગારી કોઈ આવે અને નોકરી ના મળે એવું કોઈ તક નથી. અમારો શ્રમ રોજગાર વિભાગ અમે પોર્ટલ બનાવ્યું છે. કોઈ પણને નોકરી જોઈતી તો પોર્ટલ પર રજીસ્ટર કરે. આખા રાજ્યના 33 જિલ્લામાં પોર્ટલ કાર્યરત છે. પોતાનું રજીસ્ટ્રેશન કરે. હું એન્જિનિયર થઈ ગયો છું અને સરકાર પોતે પાછું ઇનિશિયેટિવ લઈ મોટી મોટી કંપનીને બોલાવે, પ્લેસમેન્ટ કરે છે. એક સામટા લાખ લોકોના પ્લેસમેન્ટ કરેલા ઓર્ડર એ રાજ્ય સરકારે આ કામ કર્યા છે. એટલે ગુજરાતમાં કોઈને પણ આવવું હોય, સસ્તામાં સસ્તું ગુજરાત છે, અમદાવાદ છે, રહેવાની સગવડ મળે, ખાવાની સગવડ મળે. માન્ય મુખ્યમંત્રીશ્રીએ તો 5 રૂપિયાની અંદર શ્રમ રોજગાર વિભાગના કારીગરોને ખાવા માટે સગવડ કરી આવી 5 રૂપિયામાં. આવું દેશના કોઈ ખૂણામાં ના હોય. એ બધી જ વસ્તુ ગુજરાતની અંદર પોસિબલ. એટલા માટે જ ગુજરાતમાં જે ઘસારો જોઈ રહ્યા છો લોકોનો એ એટલા માટે જ છે. અને મહત્વની વાત અહીંયા આગળ રોજગારીની તો કરી, પરંતુ એક ટર્મ છે, કેમ કે સહકારી ક્ષેત્ર ગુજરાતમાં આગવું સ્થાન તો ધરાવે છે, પરંતુ રાજ્યમાં કોઓપરેશન એમોંગ કોઓપરેટિવ મુવમેન્ટ શરૂ કરાય છે. આ મુવમેન્ટ કઈ રીતે શરૂ કરવામાં, મુખ્ય ઉદ્દેશ શું છે તેનો? ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો અને કદાચ આપના માધ્યમથી ગુજરાતના બીજા લોકોને પણ જાણવા મળશે. અમિતભાઈ શાહ સાહેબ જેવા જે સહકારતા મંત્રી બન્યા ત્યારબાદ એમણે નક્કી કર્યું કે ગુજરાતના એક પણ ગામડા કે દેશનું કોઈ પણ ગામ એ રોજગારી વગર ના રહેવું જોઈએ, અથવા કોઈ પણ જેટલી પેક્સ એ એક્ટિવ રહેવી જોઈએ. પેક્સ પહેલાં માત્ર ખાતર લે, ખાતર ખેડૂતોને આપે, અનાજ લે, અનાજ વેચવા માટે જાય, નાણાંની લેવડ દેવડ કરે. આ 2-3 એક્ટિવિટીઝ એ કોઈ એક્ટિવિટી નથી. અત્યારે 22 કરતાં વધારે એક્ટિવિટી ગામની પેક્સ કરી રહી છે. પછી ડિસ્ટ્રિક્ટ લેવલે બેંક હોય તો ગામના ખેડૂતોને પૈસા લેવા જવાનું હોય, પૈસા મૂકવા જવાનું હોય તો તકલીફ પડતી હોય. કદાચ ત્યાં આગળ બ્રાન્ચ ના હોય. તો સૌથી પહેલું એમણે ગુજરાતમાં ઇનિશિયેટિવ લીધું. ગુજરાતની અંદર અમે ઇનિશિયેટિવ લીધા બાદ 18 ડિસ્ટ્રિક્ટ બેંકો છે 33 જિલ્લા વચ્ચે. અમે લોકો જાતે બધે ફર્યા, અમે ચેરમેન શ્રી બધા. લગભગ 6 મહિનામાં નવા 28 લાખ કરતાં વધારે બેંક એકાઉન્ટ ખોલ્યા. નવાની વાત કરું છું, જૂના નહીં. અને 8,500 જેટલી ડિપોઝિટ વધી. જે લોકોના પ્રાઇવેટ બેંકોમાં, બીજા બેંકોમાં એકાઉન્ટ હતા એ બધાના એકાઉન્ટ કોઓપરેટિવ બેંકની અંદર ખુલે. અને સરસ એક વ્યવસ્થા ગોઠવી છે GSE બેંક દ્વારા કે દરેક ગામમાં માઇક્રો ATM આપી દેવાનું. એટલે ગામના કોઈ વ્યક્તિને પૈસા ઉપાડવા છે, પૈસા જમા કરાવવા છે તો બહાર જવાની જરૂર નથી. માઇક્રો ATM વાળો બેંક મિત્ર પોતાના ગામમાં જ બનાવેલો હોય. એ પેક્સનો સભાસદ હોઈ શકે. મારે 10,000ની જરૂર છે, હું એના ઘરે જઉં, મારું બેંક એકાઉન્ટ આપું, મારું કાર્ડ આપું, મારે 10,000ની જરૂર છે તો ઇમિડિયેટલી 10,000 રૂપિયા પોતાના ગામમાંથી મળી રહે. એવી જ રીતે એના પૈસા જમા કરાવવા છે તો પોતાના ગામમાં જ, એટલે તાલુકા લેવલે અથવા ડિસ્ટ્રિક્ટ લેવલ ના જવું પડે. સૌથી પહેલું આ કોઓપરેટિવમાં કર્યું. કોઈ પણ ધંધો કરવો છે તો કોઓપરેટિવના માધ્યમથી થઈ શકે એ પહેલાં ચાન્સ લેવાનો. આવી ઘણા બધા ઇનિશિયેટિવ બાબતો. મેં તમને પહેલાં કીધું એમ કે 22 જેટલા નવા એલિમેન્ટ ઓપન કર્યા. એટલે પેટ્રોલ પંપ ખોલી શકે સહકારી મંડળી, એ સહકારી મંડળી એર ટિકિટ બુક કરી શકે, આધાર કાર્ડ કાઢી શકે, ટેક્સ બિલ લઈ શકે, ટેક્સ બિલ ભરી શકે. આ 22 જાતના એલિમેન્ટ ઊભા કર્યા. એના કારણે શું થયું કે ગામના લોકોને તાલુકા લેવલે અથવા ડિસ્ટ્રિક્ટ લેવલ ના જવું પડે. અને કોઓપરેટિવ એમોંગ કોઓપરેશન આ મોડલને સક્સેસ કરવામાં ગુજરાત આખા દેશમાં પ્રથમ રહ્યું છે અને હજી પણ એમાં કાર્ય કરીને વધારે સરળ કરીશું, ચોક્કસ આશા છે મને. આમાં એક બીજી વાત એ પણ લાગી રહી છે, કારણ કે સ્ટાર્ટઅપ શબ્દ ઘણો સાંભળવામાં આવે અને ગુજરાતમાં એનો બહુ મોટો રોલ જોવા મળ્યો છે. સ્ટાર્ટઅપ કઈ રીતે ગુજરાતની સરકાર અથવા તો દેશની સરકાર ગુજરાતમાં લોકોને મદદ કરી રહી છે સ્ટાર્ટઅપ થકી? હું એવું ચોક્કસ કહીશ કે ન્યૂઝ 18 ગુજરાતીએ એક ઇનિશિયેટિવ લેવું જોઈએ. ગુજરાતમાં લગભગ ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 9,000 કરતાં વધારે સ્ટાર્ટઅપોને સહાય કરી છે. આભાર માનીએ ફરીથી દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજીને. દેશની અંદર સૌથી પ્રથમ આઈ ક્રિએટ, આખા દેશનું પ્રથમ આઈ ક્રિએટ અહીંથી 28 કિલોમીટર દૂર બાવળા પાસે આપણે બનાવ્યું છે. જે લોકોએ ના જોયું એને ચોક્કસ આઈ ક્રિએટની મુલાકાત લેવી જોઈએ. અહીંથી જ 5 કિલોમીટર દૂર આઈ હબ બનાવ્યું છે. G2Eના પોતાના ઇન્ક્યુબેટર સેન્ટર્સ છે. 100 કરતાં વધારે યુનિકોર્ન કંપનીઓ જે સ્ટાર્ટઅપમાંથી બહાર આવી હોય અને યુનિકોર્ન લેવલે પહોંચી એવી 100 કરતાં પણ વધારે કંપની ગુજરાતના સ્ટાર્ટઅપ યુવાનોની છે. અને લગભગ રાજ્ય સરકાર આ દરેક સ્ટાર્ટઅપ્સને
એક સારામાં સારું પ્લેટફોર્મ આપે એને ઇન્ક્યુબેટર સેન્ટરમાં સારામાં સારો સપોર્ટ મળી રહે. આનંદની વાત એ છે કે જે આપણું આઈ ક્રિએટ છે એ ભારતના 181 શહેરો સાથે સપોર્ટ કરી ટેકનિકલી સપોર્ટ કરી રહ્યું છે. અમેરિકા હોય, કેનેડા હોય, ઇઝરાયલ હોય, આવી સારી સારી કન્ટ્રીઓના આપણે ટેકનિકલ સપોર્ટ સાથે આપણા સ્ટુડન્ટોને, આપણા યુવાનોને ટેકનિકલી પણ સપોર્ટ આપીએ છીએ. અને કોઈ પણ વ્યક્તિને કદાચ વિચાર આવે કે મારે રોકેટ બનાવવું છે તો ખાલી સાદા કાગળમાં અરજી કરે, આઈ હબમાં જઈને આપે કે આઈ ક્રિએટમાં આપે કે મારે આ પ્રોજેક્ટ બનાવવો છે, તો એની માટે આખી ટીમ એનાલિસિસ કરવા બેઠી હોય, ટીમ એનાલિસિસ કરે અને ત્યારબાદ તરત એને મંજૂરી મળી રહે. એમાં કોઈ લાગવગની જરૂર નથી. બધું જ સિંગલ વિન્ડો સિસ્ટમથી, જે રીતે વાઇબ્રન્ટમાં સિંગલ વિન્ડો સિસ્ટમ નરેન્દ્રભાઈ સાહેબ હતા ત્યારે શરૂ કર્યું હતું, એ જ સિંગલ વિન્ડો સિસ્ટમ એમએસએમઈ માટે છે, એ જ સિંગલ વિન્ડો સિસ્ટમ આપણે સ્ટાર્ટઅપમાં પણ એપ્લાય કર્યું છે. એટલે કોઈ પણ વ્યક્તિ આવે કે મને આ વિચાર આવ્યો છે, મારા થોટ્સથી મારે આ પ્રોડક્ટ ડેવલપ કરવી છે, તો એને ખૂબ ઇઝીલી સ્ટાર્ટઅપમાં એને પ્રમોશન કરવા માટે રાજ્ય સરકાર તત્પર છે. અને મને આનંદ થાય કે રાજ્યનો દીકરો એ યુનિકોર્ન કંપની બનાવે અને સારા લેવલે પહોંચે તો કોને આનંદ ન થાય? તમામ ગુજરાતીઓ પ્રાઉડ થાય કે મારો ગુજરાતી આજે ઇસરોની અંદર આ પ્રોડક્ટ આપી રહ્યો છે, કે આ રોકેટમાં પ્રોડક્ટ આપી રહ્યો છે, કે આ સ્પેસમાં પ્રોડક્ટ આપી રહ્યો છે, કઈ આ પ્લેનની આ પ્રોડક્ટ બનાવી રહ્યો છે. જેને પણ જે વિચાર આવે એના વિચારને ઇમ્પ્લિમેન્ટ કરતું એટલે ગુજરાત રાજ્ય છે. મોટી વાત એ પણ છે કે વાઇબ્રન્ટનો પણ આપણે ઉલ્લેખ કર્યો અને વાઇબ્રન્ટની અંદર પણ કેટલાક આવા ઇક્વિપમેન્ટ્સ જોયા. હમણાં જ એક સમાચાર હતા કે ઇઝરાયલ ઈરાનની જે વોર ચાલી રહી છે, સુરતની અંદરથી ડ્રોન ગયા ત્યાં આગળ. ડ્રોન ઇઝરાયલ ભારત પાસેથી લઈ રહ્યું છે, સુરત પાસેથી. આ વાઇબ્રન્ટ ગુજરાતના કેટલી અસર સકારાત્મક રીતે ગુજરાત સરકાર અને ગુજરાતની જનતાને તેવું આપ માનો છો? સૌથી પહેલાં તો એવું કહીશ કે વાઇબ્રન્ટ શબ્દ આવ્યો એટલે દુનિયા એટલે ભારતના ઘણા બધા પોલિટિકલ લોકો એને ક્રિટિસાઇઝ કરવાનો પ્રયાસ કર્યો કે વાઇબ્રન્ટ એટલે શું. પણ વાઇબ્રન્ટ શબ્દ વાઇબ્રન્ટ ગુજરાત કરવાથી આજે દેશનું એક પણ રાજ્ય એવું નથી કે જેણે વાઇબ્રન્ટના મોડલની કોપી ના કરી હોય. એટલે પ્રાઉડલી દરેક ગુજરાતીઓને પ્રાઉડ થાય, 6.5 કરોડ ગુજરાતીઓને, કે વાઇબ્રન્ટ ગુજરાતની કોપી દેશના તમામ રાજ્યો કરી રહ્યા, તમામ રાજ્યો ઇન્વેસ્ટમેન્ટ સમિટ કરી રહ્યા છે અને ગુજરાતના ઉદ્યોગપતિને ત્યાં બોલાવે છે કે તમે અમારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો. ગુજરાતના ઉદ્યોગપતિને ત્યાં બોલાવી રહ્યા છે. આમ ટીવીમાં અને મીડિયામાં ક્રિટિસાઇઝ કરે ગુજરાતના ઉદ્યોગપતિ માટે અને ત્યાં પોતાના રાજ્યમાં પાછા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બોલાવે. બીજી વસ્તુ કે ડિફેન્સ પોલિસી દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા એની પહેલા ડિફેન્સમાં આપણે એટલી બધી સફળતા નથી મળી અને ત્યારે માત્ર 20% હિસ્સો એ ભારતના કોઈ પણ રાજ્યમાં આપણે એસેમ્બલ કરતા હતા અને 80% ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરવા પડતા હતા. ત્યાંની ટેકનોલોજી લેવી પડે, ત્યાંથી સ્પેરપાર્ટ મંગાવવા પડે. એટલે ડિફેન્સ ખાતા પર જાણે વિદેશીઓનો કબજો હોય એવું હતું. મોદી સાહેબ આવ્યા પછી આખા સિનારીઓને બદલ્યો, 80-20 ઊંધું કરી નાખ્યું. ત્યાંથી માત્ર ટેકનોલોજી લેવાની, મેન્યુફેક્ચરિંગ બધું ભારતમાં અને ગુજરાતમાં થાય. એનો ઉત્તમ ઉદાહરણ L&T સુરત ખાતે આપણે 100 કરતાં વધારે ટેન્કો પ્રોડ્યુસ કરી છે. વડોદરાની અંદર જે એરક્રાફ્ટ બનવાના છે એ પણ ગુજરાતમાં એસેમ્બલ થઈ રહ્યા છે. અને જ્યારે ડિફેન્સ એક્સપો થયો આપણે મહાત્મા મંદિર ખાતે, ભારતના 1100 કરતાં વધારે પાર્ટિસિપેટ એક્ઝિબિટર્સ એ ગુજરાતમાં આવ્યા આખા દેશમાં. અને પહેલાં ક્યારે હાર્ડલી ગણ્યા ગાંઠ્યા લોકો મેન્યુફેક્ચર હતા. હવે આ બધા જ લોકોને તક મળી એટલે કોલાબોરેશન કરે છે, ડિઝાઇન કોલાબોરેશન કરે છે, ટેકનિકલ કોલાબોરેશન કરી અને ભારતના અલગ અલગ રાજ્યોમાં એ લોકો મેન્યુફેક્ચરિંગ કરે છે. ગુજરાતમાં રાજકોટની એક દીકરીએ પણ રાઇફલ બનાવવાનું શરૂ કર્યું છે. હમણાં જ કોઈક મારા ત્યાં વાપીનો કોઈક દીકરો તો એને રિવોલ્વરનું લાયસન્સ બન્યું છે, રિવોલ્વર મેન્યુફેક્ચરિંગ કરવાનું એ પણ મારા ત્યાં હમણાં આવે તો. અને ઘણા બધા લોકો હવે એવું કહે છે કે અમારે એરક્રાફ્ટ બનાવવા છે. સુરેન્દ્રનગરથી ઉદ્યોગપતિ આવ્યા કે અમને તમે રનવે બનાવ્યા પણ મારે એરક્રાફ્ટ બનાવવું છે. એટલે ડિફેન્સ ક્ષેત્રે ખૂબ ઘણી બધી ક્રાંતિ એ ભારતમાં પણ થઈ છે ને ગુજરાતમાં પણ થઈ છે. અને આવનારા દિવસોમાં ડિફેન્સની પ્રોડક્ટમાં એ 100% ઇન્ડિજિનિયસ પ્રોડક્ટમાં ભારત નંબર 1 હશે. અને કદાચ એમાં વાઇબ્રન્ટનો પણ મોટો ફાળો રહ્યો છે. ખૂબ મોટો ફાળો છે. હવે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ જે છે, કેમ કે મોટી ઇન્ડસ્ટ્રીઝની વાત કરી, MSMEની વાત કરી, આપણે સ્ટાર્ટઅપ્સની પણ વાત કરી લીધી, પરંતુ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ કેમ કે છેલ્લા ઘણા સમયમાં મેં આપણે 1-2 ફોટા પણ ટ્વિટર પર જોયા કે આપ એવોર્ડ પણ તેમાં મેળવી ચૂક્યા છો. કઈ રીતે લોકોને મદદ થઈ રહ્યું છે આર્થિક રીતે? કેમ કે ખૂબ જ નાની શરૂઆત હોય છે ને એ મોટા સુધી પહોંચે છે લોકો. મોટીને બ્રાન્ડેડ કંપનીની માલ વેચવાનો માટે મોટા MBA વાળા સ્ટુડન્ટ જોઈએ, માર્કેટિંગ મેનેજરો જોઈએ, મોટી એડવર્ટાઇઝમેન્ટ જોઈએ, અથવા કોઈ મોટા ફિલ્મી સ્ટાર હોય કોઈની પ્રોડક્ટ વેચવા જાય તો ગામડાના રહેતા આર્ટિઝનની પ્રોડક્ટ કોણ વેચશે? એનો બ્રાન્ડ એમ્બેસેડર કોણ બનશે?
તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે હતા અને દેશના વડાપ્રધાન બન્યા, એ ગુજરાતના તમામ 6.5 કરોડ આર્ટિઝનના આજે ભારતના દેશના તમામ આર્ટિઝનોના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. તમને નવાઈ લાગશે કે વિદેશમાંથી કોઈ મહેમાન આવે, મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈને મળવા માટે આવે તો શું ગિફ્ટમાં આપે? કોઈ મોંઘી કોસ્ટલી વસ્તુ આપે? ના, એવું નહીં. નરેન્દ્રભાઈ સાહેબને મળવા જાય કે ભૂપેન્દ્રભાઈને કે અમિતભાઈ સાહેબને મળવા જાય તો ભારતના આર્ટિઝન દ્વારા બનાવેલી કોઈ પણ પ્રોડક્ટ, કચ્છની સાલ હોય, પાટણનું પટોળું હોય, માતાજીની પછેડી હોય, આવી જે બાબતોથી ગિફ્ટ આપવાની. અને એના કારણે જાપાનના પ્રેસિડેન્ટને મળવા ગયા સાહેબ, એટલે આપણે ખંભાતમાં બનેલું સ્ટોનનું બાઉલ આખું ગિફ્ટ કર્યું હતું. હમણાં તમે મને, હું આવેલો, મારું વેલકમ સ્વાગત કર્યું તો તમે એક સરસ મૂર્તિથી કર્યું, એ પણ ગુજરાતના જ આર્ટિઝને બનેલી મૂર્તિ હશે. એટલે આ આર્ટિઝનો માટે સૌથી પહેલાં મોદી સાહેબ અમને આવે એટલે અમે લોકો મોટા બુકે આપીએ તો ના પાડે કે ભાઈ બુકેથી મારું સ્વાગત નહીં કરવાનું, પણ ખાદીના રૂમાલથી મારું સ્વાગત કરો. તો એ ખાદીના રૂમાલથી શરૂઆત કરી હતી. અમે ઘણા બધા કાર્યકર્તા હતા કે જે ખાદી ખરીદવા જતા હતા. આજે આખા દેશનું ખાદીનું ટર્નઓવર 1.5 લાખ કરોડ કરતાં વધારે છે. અને ખાદી બનાવે છે કોણ? તો ગામડાની સામાન્ય બહેનો બનાવી રહી છે. કલ્પના કરો કે 1.5 લાખ કરોડ રૂપિયા ખાદીનું ટર્નઓવર વધ્યું છે. જેટલી પણ દેશની જેટલી પ્રોડક્ટ છે એને જીઆઈ ટેગ આપવાનું શરૂ કર્યું છે. આ જીઆઈ ટેગ આપી હમણાં જ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં અમે કોટેજ ઇન્ડસ્ટ્રીઝની પોલિસી ડિક્લેર કરી, બરોબર છે. એમાં અલગ અલગ ફેસિલિટી આપીએ છીએ. એનઆઈડી છે, સેપ્ટ છે, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે, ઈડીઆઈ છે. આ બધાના માધ્યમથી અમે આર્ટિઝનોને તૈયાર કરીએ છીએ, ટ્રેનિંગ આપીએ છીએ કે ફોરેનની અંદર તમારે એક્સપોર્ટ કરવું હોય તો કઈ રીતે એક્સપોર્ટ કરી શકશો, તો તમારે કયા કલર કોમ્યુનિકેશન જોઈએ, તમારી ક્વોલિટી કેવી જોઈએ, તમારું ફિનિશિંગ કેવું જોઈએ. એટલે માત્ર મોટા ઉદ્યોગપતિને સહાય કરી જવું નહીં. હું હોઉં કે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, અમે તમામ લોકો આ નાના આર્ટિઝનની ટ્રેનિંગમાં પણ ભાગ લઈ પાર્ટિસિપેટ થઈએ છીએ કે અમારો આ આર્ટિઝનની પ્રોડક્ટ વેચાય એના માટે ઓનલાઈન પ્લેટફોર્મ મારી કોટેજ ઇન્ડસ્ટ્રીઝે કર્યું છે. એમને રજીસ્ટ્રેશન કરવું હોય એના માટે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે. અને દેશમાં અલગ અલગ જગ્યાએ મેળા પણ કરીએ છીએ. ગુજરાત જેમાં તો કર્યું પણ દેશમાં પણ કરીએ. ત્યાં ગુજરાતના આર્ટિઝન ત્યાં જાય, એનો તમામ ખર્ચ સરકાર ભોગવતી હોય છે. અને ઉત્તમ નમૂનો કહું કે આપણે કેવડિયા ખાતે એકતા મોલ કર્યો છે. આખા દેશના તમામ આર્ટિઝનના પોતાની હેન્ડની બનાવેલી પ્રોડક્ટો ત્યાં ડિસ્પ્લે કરી છે. અને ગુજરાતનો પ્રથમ એકતા મોલ સુરત ખાતે બનવા જઈ રહ્યો છે. એટલે દેશના તમામ આર્ટિઝન ત્યાં આવશે, પોતાની પ્રોડક્ટ ડિસ્પ્લે કરશે. એમાં 100% સરકારનું કોન્ટ્રીબ્યુશન છે. 300-400 કરોડ રૂપિયા કરતાં વધારે ખર્ચાથી સુરતમાં એકતા મોલ બની રહ્યો છે. એટલે આ આર્ટિઝનને પ્રમોટ કરવા માટે અત્યારે લગભગ 70,000 કરતાં વધારે આર્ટિઝન ગુજરાતની અંદર છે. અને કોઈ પણ આર્ટિઝનને મળશો તો ચોક્કસ કહેશે કે ગુજરાત સરકારનો સપોર્ટ 100% છે. આ જે શરૂઆત છે એ શરૂઆતને આગળ વધતા ક્યાં સુધી જોઈ રહ્યા છે? કેમ કે કુટીર ઉદ્યોગ જે રીતે આપે કહ્યું કે તમામ લોકો હવે ખાદી તરફ વળ્યા છે, એક સ્વદેશી કપડા તરફની પહેલ છે. આ કેટલો મહત્વનો ફાળો ગુજરાતને આર્થિક રીતે આપી રહ્યું છે ને વ્યક્તિગત આર્થિક રીતે પણ મળી રહ્યું છે, જે તમારો અંદાજ હોય તે પ્રમાણે? મારો જવાબ તમે પહેલાં જ આપી દીધો. તમારા પ્રશ્નનો જવાબ હું આપું પણ તમે કે ભાઈ ગુજરાતનો 5 ટ્રિલિયન ઇકોનોમીમાં કેટલો ફાળો છે, એટલે તમને 100% વિશ્વાસ છે ગુજરાત ઉપર, જી જી ગુજરાતીઓ ઉપર? જી. ગુજરાતની મારી સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ હોય, મારી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ હોય, મારું એમએસએમઈ હોય, મારું સહકાર હોય, એ સરકારની કરોડરજ્જુ સમાન છે કે આ બધાનો ફાળો ગુજરાત, રાઇઝિંગ ગુજરાત માટે ખૂબ મહત્વનો છે. આગળ જતાં એ પણ એ વાત આવી હતી કે જ્યારે સહકાર વિભાગ આગળ આવી રહ્યું છે તો સરકારને ખૂબ જ જરૂર પડે છે સહકાર વિભાગની, અને જે તમામ લોકો છે તેઓને પણ. તો સહકાર વિભાગ આગળ જતાં કઈ રીતે હજુ વિશાળ થતું જોવા મળશે? જે આઈડિયાઝ છે તમારા ફ્યુચર માટેના, ભવિષ્ય માટેના, તેમાં આપ શું જોઈ રહ્યા છો? હું આપના માધ્યમથી યુવાનોને એવું ચોક્કસ કહીશ કે સહકારને સમજવાની જરૂર છે. અને ઇનોવેટિવ મંડળીઓ નોંધાય, ઇનોવેટિવ પ્રકારનું કામ થાય. એટલે જેમ અર્બન ક્લેબ છે, ઓલા ઉબેર છે, એ પ્રકારની જો સહકારી મંડળીઓ નોંધાય તો યુવાનોને રોજગારીની તક ખૂબ મોટા પ્રમાણમાં ઊભી થતી દેખાય છે મને. જે રીતે કોઓપરેશન એમંગ કોઓપરેટિવ અમિતભાઈ સાહેબે જે મોડલ રજૂ કર્યું અને ગામડાનો વ્યક્તિ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલી શકે, તો કલ્પના કરો કે 10,000 જન ઔષધિ કેન્દ્રો ગામડામાં ખુલે. એ પેક્સને એમએસ મંજૂરી આપી છે તો 10,000 ફાર્માસિસ્ટ યુવાનને નોકરી મળી ગઈ. ગામડામાં 2 કે 3,000 પેટ્રોલ પંપ કે ગેસ સ્ટેશન ખુલ્યા
જે પણ સક્ષમ પેક્સ છે પેટ્રોલ પંપ કે પેક્સ ખોલે તો ત્યાં 3 કે 4 યુવાનોને રોજગારી નોકરી મળી ગઈ. એરોપ્લેનની ટિકિટ કે રેલવેની ટિકિટ ત્યાં બુક કરતો થઈ ગયો એટલે એક વ્યક્તિ પરમનન્ટ ત્યાં નોકરી મળતી થઈ ગઈ. આવી ઘણી બધી બાબતો છે કે સહકારના માધ્યમથી રોજગારીની તકો ઊભી થઈ શકે એવું છે. અને ગુજરાત રાજ્યના ડેરી ઉદ્યોગે તો કાઠું કાઢ્યું છે કે ગુજરાતનો ડેરી ઉદ્યોગ એ બીજા રાજ્યો એવું કહેવા આવે છે કે તમે અમારા ત્યાં તમે ડેરી સ્થાપો અને અમારું દૂધ કલેક્ટ કરો ને દૂધ પ્રોસેસ કરીને દેશ વિદેશમાં વેચો. એટલે મને એવું ચોક્કસ વિશ્વાસ છે કે આગામી દિવસોની અંદર આ કોઓપરેટિવના કારણે રોજગારીની તકો ખૂબ બધી ઊભી થવાની છે. સોલાર પેનલ તમારી ટીવીમાં જોયું એટલે યાદ આવ્યું તમારી સ્ક્રીનમાં જોઈને કે હમણાં જ અમારી ખેડા ડિસ્ટ્રિક્ટ બેન્કે એક નવું શરૂ કર્યું છે કે ખેડૂતોને સોલાર પેનલ લેવા માટે લોન આપે છે. સોલાર પેનલ લેવા માટે લોન આપે, સરકાર પછી સબસિડી આપી રહી છે. એટલે ખેડૂત જે સોલાર પેનલ પોતાના ખેતરમાં નાખે એટલે પોતાનો પાવર એને વીજળીની જરૂર ના પડે, પોતાનો પાવર વપરાશ કરે અને સરપ્લસ જે વીજળી આવે સરપ્લસ વીજળી સરકારને વેચે છે. એટલે ખેડૂતને પોતાના ખેતરમાં ડબલ ઇન્કમ શરૂ થઈ છે. એટલે કલ્પના કરો કે દરેક સ્ટેજે પાછું ફૂડ પ્રોસેસિંગને અમે પ્રમોશન કરીએ છીએ. હમણાં પ્રાકૃતિક ખેતીનું પ્રમોશન કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી જે ખેડૂત કરતો એની પ્રોડક્ટ વેચશે કોણ? તો અમૂલ પોતે એના બ્રાન્ડથી વેચશે અને અમૂલ એની અલગ અલગ જગ્યાએ લેબો બનાવી રહ્યું છે અને ખેડૂતની જે પ્રોડક્ટ છે એને સર્ટિફાઈડ કરશે, એની જમીન સર્ટિફાઈડ થશે. હવે જે પણ ખેડૂત ત્યારે આખા વિદેશમાં, ધારો કે હમણાં હું ફ્રાન્સમાં જઈને આવ્યો સ્મૃતિ વને જે એવોર્ડ મળ્યો એ બાબતે, તો ત્યાં લોકોને મળવાનું થયું. અત્યારે ભારતની પ્રોડક્ટો માટેની ઉત્તમ તક છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને આવનારા દિવસોમાં ખૂબ મોટી તક છે. એટલા માટે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય કે માનનીય મુખ્યમંત્રી હોય, રાજ્યપાલ સીધો પ્રાકૃતિક ખેતી માટે સતત આખું અભિયાન ચલાવી રહ્યા છે. આવનારા દિવસોમાં પ્રાકૃતિક ફાર્મિંગનું ખૂબ મોટો જમાનો આવવાનો છે અને એના પોતાના ફૂડ પ્રોસેસો પણ સહકારના માધ્યમથી, એફપીઓના માધ્યમથી એ ગામડામાં પોતે જ ફૂડ પ્રોસેસ કરે. બનાસ ડેરીએ શરૂ કર્યું છે કે બટાકા ડીસા પેરેટ્રેડમાં બહુ થાય છે, તો એ બટાકા ચિપ્સ પણ બને, એની દરેક પ્રકારની ટીકીથી માંડી બધી વસ્તુ બને. એટલે ખેડૂત જ્યાં બટાકા ઉગાડે છે એને વેચવા જવાની તકલીફ નથી, કે ખબર છે કે મારી બનાસ લઈ જવાનું છે. એમ રાજ્યની દરેક ડેરીથી માંડીને દરેક ઉદ્યોગ ખૂબ મોટા પાયે કામ કરી રહ્યો છે. સુગર છે તો સુગરમાંથી ઇથોનોલ બનાવવાની પરમિશન સારામાં સારી રીતે કરી રહી છે, એટલે પ્રોસેસ કરી રહ્યા છે. એ દેશના આર્થિક તંત્રમાં 5 ટ્રિલિયન ઇકોનોમીમાં ખૂબ મહત્વનો ફાળો છે અને રહેશે. એક અંતિમ સવાલ એ પણ છે, કારણ કે જ્યારે પ્રાઇવેટ એપીએમસીની શબ્દની શરૂઆત થઈ, કેટલાક તેને પણ અગેન કે ક્રિટિસાઇઝ કરવા મળ્યા, પરંતુ અત્યારના જે એના શ્રુતિફળ મળી રહ્યા છે તેને લઈને આપ શું કહેશો? કે જે પ્રાઇવેટ એપીએમસી પણ આવી મદદરૂપ થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક એપીએમસીની અંદર વેપારીના 2-4 વેપારી ભેગા થઈ જાય, કદાચ ખેડૂતને ભાવ ના મળે, ક્યાંક કાર્ટેલ થાય, તો અમિતભાઈ સાહેબે ઇનામ નામની પણ યોજના મૂકી છે. એટલે ઓનલાઈન એ માલ વેચી શકે. સાથે સાથે પ્રાઇવેટ એપીએમસી પણ ક્યાંક ને ક્યાંક બની છે, જેથી કરી વેપારીઓ વચ્ચે કોમ્પિટિશન થાય અને ખેડૂત પીસાય નહીં, ખેડૂતને યોગ્ય ભાવ મળી રહે. પ્રાઇવેટ એપીએમસી પણ ફાયદો થયો, સાથે સાથે ઇનામ યોજનાના કારણે પણ. એટલે ઓનલાઈન ટ્રેડિંગ કરી શકે. દેશનો કોઈ પણ વેપારી એ રાજ્યની કોઈ પણ એપીએમસી તાલુકામાંથી માત્ર એના ત્યાં ઓનલાઈન ટ્રેડિંગ કરી શકે, એ પણ વ્યવસ્થા થઈ છે. અને ગુજરાતની અંદર આ સફળ મોડલ થયું છે અને ગુજરાતમાં અત્યારે ઓનલાઈન માલ પણ વેચાય છે અને વેપારીઓને એનાથી અનુકૂળતા, અને ખેડૂતોનો પોતાનો લગભગ લાસ્ટ ટાઈમ વાત કરું તો ઓનલાઈન 150 કરોડ કરતાં પણ વધારે એ વેપાર થયો હતો. એટલે ખૂબ સફળ મોડલ છે આ રહ્યું. અને ટૂંકમાં ઇનામ વિશે પણ આપની પાસેથી એ જ જાણવું કે જે ઇનામ યોજના શરૂ કરવામાં આવી ઇન્ટર સ્ટેટ લેવલ, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ લેવલ, એ કઈ રીતે સફળતાપૂર્વક જોવા મળી રહ્યું છે કે લોકો એને, અથવા તો ખેડૂતો ખાસ કરીને કઈ રીતે એનો લાભ લઈ રહ્યા છે અને લઈ શકે છે, જે લોકોને ખ્યાલ નથી? જે ખેડૂતોને કદાચ એપીએમસીમાં નથી જવું અને પોતાની જેની શું કહેવાય સ્ટોરિંગ કેપેસિટી છે, એને લાગે છે કે મારે અત્યારે કપાસ નથી વેચવું, મગફળી નથી વેચવી, તો એ પોતે ઓનલાઈન ટ્રેડિંગ કરી શકે છે. એટલે રાજ્ય બહારનો પણ ખેડૂત એ એમના ત્યાં આવી એના માધ્યમથી કોન્ટેક્ટ કરી અને માલ લઈ શકે છે. અને આજ દિન સુધી જેટલા પણ ઈ ટ્રેડિંગ થયા એની કોઈની પણ ફરિયાદ હજી સુધી આવી એવું મને નથી જોવા મળ્યું. એટલે ખૂબ સારું ચાલી રહ્યું. આગામી દિવસોમાં કદાચ આને પ્રમોશન પણ સારું એવું ટૂંકમાં પ્રમોટ પણ થશે. જે પણ ક્ષેત્રીય લેવલે જોઈ રહ્યા છે, ગ્રામીણ લેવલે જોઈ રહ્યા છે, એઓને સહકાર સાથે જોડાવા માટે આપ કંઈક છેલ્લે અપીલ કરવા માંગશો, તેઓને કંઈ સંદેશ આપવા માંગશો અંતિમ? માનીય મેયરશ્રી બેઠા છે એટલું ચોક્કસ કહીશ. પહેલાં તો મેયરશ્રીને અભિનંદન આપીશ કે એમણે મારી સહકારની વાત સાંભળી અને ઘાટલોડિયા અમારા વિસ્તારમાં કોર્પોરેશનની સ્કૂલોને 25 જેટલી સ્કૂલોમાં ઇનિશિયેટિવ લીધું. મારી એક ઈડરની મંડળી છે, બાળ ગોપાલ મંડળી. જેટલા પણ મિત્રો અહીંયા બેઠા છે
એ મંડળીએ સરસ ઇનિશિયેટિવ લીધું. 0 થી 18 વર્ષના બાળકોને મેમ્બર બનાવે છે. એના પૈસા બાળકોને આજના જમાનામાં સેવિંગ કઈ રીતે કરવા એ શીખવાડે છે. દર મહિને બાળક પોતાના પૈસા પીગી બેંકમાં જમા કરાવે છે. અત્યારે 18,000 કરતાં વધારે બાળકો બાળગોપાલ મંડળીમાં સભ્ય બન્યા છે. માત્ર એક જ જિલ્લામાં 20 કરોડ કરતાં વધારેનું ભંડોળ ભેગું થયું છે. અને બાળકોનું સારું એજ્યુકેશન થઈ શકે, એમની પોતાની સ્કૂલની ફી પોતે જાતે ભરી શકે, પોતાના કપડાં મહોત્સવ જાતે કરી શકે, એના માટે બાળક પોતાના પૈસા જાતે વાપરી શકે સ્વમાનથી, કે આ મારા સેવ કરેલા પૈસા છે. અને આ મોડલને અમારા મેયરશ્રીને મુખ્યમંત્રીની ચર્ચા થઈ હતી અને ઇનિશિયેટિવ લીધું છે. અને મુખ્યમંત્રીએ પણ અને માન્ય મેયરશ્રીએ પણ કીધું કે અમદાવાદની તમામ સ્કૂલોમાં આવો પ્રયાસ ચોક્કસ કરશે. અને 20 થી 25 સ્કૂલોની અંદર મંડળી પણ ખોલી પણ છે. એટલે તમામ લોકોને કહીશ કે સહકારના માધ્યમથી આપણે ધારીએ એટલું મોટું કામ કરી શકીએ એમ છીએ. આપણું મોરબીનો ઉદ્યોગ ટાઇલ્સ મોડલ એ સહકાર જેવું જ આખું, ભલે સહકારનું ફોર્મેશન નથી પણ સહકાર જેવું જ મોડલ એ મોરબીનો ટાઇલ્સ ઉદ્યોગ છે. દેશમાં સૌથી મોટો ટાઇલ્સ ઉદ્યોગ એ સહકારનો છે. એટલે આ મોડલ અપનાવવાથી એ ચોક્કસ આપણને આર્થિક રીતે ફાયદો થશે.